નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ વિસાવદર માંગ આત્મવિલોપનની ચીમકી આપનાર માલધારીને લોકઅપ માંગ બંધ કરતી પોલીસ. 18 દિવસથી ગૌચર જમીન મામલે ઉપવાસ બેઠેલા માલધારીઓ કરી રહ્યા છે ન્યાયની પુકાર. જગાભાઈ ભરવાડે ગૌચર મામલે નિર્ણય નહીં લેવાય તો આત્મવિલોપનની ચીમકી આપી હતી. પોલીસે વિસાવદરના કાલસારી ગામે પહોંચી જગાભાઈ ભરવાડને પકડી વિસાવદર પોલીસ મથકે લઈ જવાયા. આસપાસના તમામ માલધારીઓ રોષમાં આવી જતા વિસાવદર પોલીસ સ્ટેશને થયા એકઠા. જગાભાઈ ભરવાડને છોડી દેવા કરી રહ્યા છે માંગ. વનરાજ ભરવાડ કાલસારી ગૌચર બાબતની લડત લડી છે. પછી અમે આત્મવિલોપનની ચીમકી આપી હતી. અમારા એક યુવાને અંદર લોકઅપમાં જમા કર્યો છે અને એના સમર્થનમાં અમે બધા આવ્યા છીએ. ઈડીઓ તલાટી સાહેબ તો કંઈ બોલતા જ નથી સાહેબ. એને કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે પૈસા આપેલા છે. કાલે એની હાજરીમાં ધમકી આપી છે ભૂ માફિયાઓ દ્વારા કે અહીંયા આવતા ને આમ કરી નાખું તેમ કરી નાખું ગેર શબ્દ બોલ્યા છે એ લોકો. તો અત્યારે અધિકારીની હાજરીમાં જો ધમકી દે તો ટીડીઓ સાહેબ તલાટી સાહેબ કંઈ બોલ્યા નહીં. એને કીધું કે તમે જોવો છો ને કે અમે જોઈએ છીએ પણ કે અમારે કે અમે કાંઈ ન કરીએ છીએ એવો જવાબ આપીને વયા ગયા છે. અત્યારે અહીંયા પોલીસ સ્ટેશન આવવાનું કારણ શું? અમારે એક વ્યક્તિને ધરપકડ કરેલી છે તો એના સમર્થનમાં બધા લોકો આવેલા છીએ. તમારે માગણી શું છે તમારી? અમારી માગણી ગૌચર ખુલ્લું કરાવવા બાબતે છે. અધિકારીઓ ટીડીઓ સાહેબને એવું કહે છે કે ગૌચર ખુલ્લા છે પણ હાલ ક્યાંય ખુલ્લા છે અને બધે પેક કરેલા છે. પછી માનો કે એવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું. ટીડીઓ સાહેબ તલાટી સાહેબ કાલસારી ગામના તલાટી સાહેબ એ આગળ 2 વ્હીલ લઈને જઈને ફોન કરતા હતા કે તમે ખુલ્લું કરી નાખો, અમે ચેકિંગમાં આવીએ છીએ, અમે ચેકિંગમાં આવીએ આવી રીતે ખુલ્લા કરાવતા પણ ખાલી ઝાપા ખુલ્લા કરાવી આપે. પણ આપણે કેમ કે સાહેબ અમારે એક જણા બિહાડી ગયો ખબર પડે કે નહીં હું કોઈ બિહાડીશ નહીં, હું એકલો જાય છે. કેટલા સમયથી ઉપવાસ ઉપર બેઠેલા છે આ લોકો? 2008થી હાલે છે પણ હાલ આ છેલ્લે 20 દિવસ થયા છે. કોઈ અધિકારીઓ કે રાજકીય આગેવાનો કોઈ આવેલ નથી, અધિકારીઓ કોઈ આવેલ નથી. આવે અમને ધમકી દે. અંદર હમણાં મામલતદારે બોલાવ્યા હતા, એક જણાને 2 જણાને બોલાવે કે ભાઈ તમારો થઈ જાય પણ કોઈ કંઈ કરતું નથી સાહેબ. એક ને કંઈક લાગી રહ્યું કે બધાની મિલી ભગત એવું લાગી રહ્યું છે અમને.